Hello everyone. Happy. How are you all? કેમ છો બધા? I hope you all are fine. હું આશા રાખું છું તમે બધા જ મજામાં હશો, ઘરે હશો અને સુરક્ષિત હશો. આપણું સ્ટાન્ડર્ડ એટલે ધોરણ છે ફર્સ્ટ, પહેલું ધોરણ, અને આપણો સબ્જેક્ટ એટલે વિષય છે મેથ્સ, ગણિત. ચલો આજે આપણે ગણિત વિષયમાં પહેલાની સંખ્યા કરવાની છે. આપણે ગઈકાલે પણ પહેલાની સંખ્યા શીખ્યા હતા. આપણે ગઈકાલે 31 થી 50 અંકની પહેલાની સંખ્યા કરતા હતા. તેમાં આપણે અમુક સંખ્યા બાકી રહી ગઈ હતી. તો ચાલો આજે આપણે આ પહેલાની સંખ્યાનો ટોપિક કમ્પ્લીટ કરીશું. તો ચલો સ્ટુડન્ટ્સ, નોટબુક અને પેન્સિલ લઈ લ્યો. તમારી બુકમાં આ હેડિંગ તો મારેલું જ હશે. તો જ્યાં કાલ આપણે ઇનકમ્પ્લીટ હતું ત્યાંથી આપણે આજે ફરીથી કન્ટિન્યુ કરવાનું છે. તો ચલો સ્ટુડન્ટ્સ, આપણે આજનું વર્ક સ્ટાર્ટ કરીએ. તમને સ્ક્રીન ઉપર અહીં સંખ્યા બતાવી છે. ચલો સ્ટુડન્ટ્સ, જુઓ તો કઈ સંખ્યા બતાવી છે. આ સંખ્યાની પહેલાં આપણને ડેશ ખાલી જગ્યા બતાવી છે, અલ્પવિરામ બતાવી છે અને એક સંખ્યા બતાવી છે. સ્ટુડન્ટ્સ, આ કઈ સંખ્યા છે જુઓ તો તમે. યસ, આ છે ચોગડે ત્રગડે 43. સ્ટુડન્ટ્સ, તો આપણે આ 43ની પહેલાની સંખ્યા અહીં લખવાની છે. સ્ટુડન્ટ્સ, ચલો આપણે જે રીતે પહેલાની સંખ્યા કરતા હતા કે આપણને ખ્યાલ ન આવે કે 43 પહેલાં કઈ સંખ્યા આવે તો આપણે એકડા બોલતા હતા. તો ચાલો સ્ટુડન્ટ્સ, સાથે એકડા બોલીશું અને નક્કી કરીએ કે 43 પહેલાં કઈ સંખ્યા આવે. ચલો સાથે બોલીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37
38, 39, 40, 41, 42, 43. સ્ટુડન્ટ્સ, 43 પહેલા કઈ સંખ્યા આવી? યસ, 43 પહેલા સંખ્યા આવી 42. તો અહીં આપણે લખ્યા ચોગડે બગડે 42. ચલો ફરીથી રિપીટ કરીએ. 43 ની પહેલાની સંખ્યા થાય 42. ચલો જલ્દીથી આ સંખ્યા લખી લઈએ અને પછી નેક્સ્ટ જોઈએ. સ્ટુડન્ટ્સ, આ સંખ્યા લખાઈ જ ગઈ હશે. તો ચાલો નેક્સ્ટ જોઈએ. હવે આપણને અહીં ડેશ, ખાલી જગ્યા, કોમા, અલ્પવિરામ અને 5 ચડે મીંડે 50 આપેલા છે. સ્ટુડન્ટ્સ, 50 ની પહેલાની સંખ્યા શું થાય? ચલો આપણે એકડા બોલીએ, પરંતુ હવે આપણે 41 થી એકડા બોલીએ, કારણ કે આપણને હવે તો સંખ્યા ઓળખતા આવડી જ જવું જોઈએ. આપણને 50 સુધીના એકડા તો બરોબર આવડી જ ગયા છે હવે. તો ચાલો 41 થી એકડા બોલીએ. 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49 અને 50. સ્ટુડન્ટ્સ, 50 પહેલા કઈ સંખ્યા આવી હતી? યસ, 50 પહેલા 49 આવ્યા હતા. તો ચાલો હવે આપણે અહીં લખીએ ચોગડે નવડે 49. 50 ની પહેલાની સંખ્યા થાય છે 49, જે આપણે અહીં લખ્યા. ચલો જલ્દીથી લખી લઈએ અને પછી નેક્સ્ટ સંખ્યા જોઈએ. ચલો નેક્સ્ટ જોઈએ. હવે ડેશ, ખાલી જગ્યા, કોમા, અલ્પવિરામ અને 41 આપેલા છે. સ્ટુડન્ટ્સ, હવે તો ખ્યાલ આવે જ તે 41 પહેલા કઈ સંખ્યા આવે? 41 ની પહેલાની સંખ્યા શું થાય? યસ, 41 ની પહેલાની સંખ્યા થાય 40. શું થાય? 40. તો ચાલો અહીં લખીએ ચોગડે મીંડે 40. ચલો અહીં લખ્યા ચોગડે મીંડે 40. કેવી રીતે ખ્યાલ આવ્યો? અહીં તો આપણે જાતે મિસ બોલ્યા એટલે તમે લખી લીધું, પરંતુ જો આપણને ખ્યાલ ન આવે તો આપણે એકડા બોલવાના અને એકડા બોલીને નક્કી કરવાનું કે 41 ની પહેલાની સંખ્યા શું થાય. સમજાયું સ્ટુડન્ટ્સ? તો ચલો જલ્દીથી આ સંખ્યા લખી લઈએ અને પછી નેક્સ્ટ સંખ્યા જોઈએ. જલ્દીથી લખીશું.
चलो हवे तो लखाई ज गयुं हशे। तो हवे नेक्स्ट जोईए। हवे आपणी पासे अहीं संख्या छे खाली जग्या डैश अल्पविराम कोमा त्रिगुणे आठड़े 38। स्टूडेंट्स अहीं आपणने 38 आपेला छे। तो हवे आपणे 38 नी पहेलानी संख्या लखवानी छे। तो चालो आपणे 31 थी एकड़ा बोलीए अने जोईए 38 नी पहेलानी संख्या शुं थाय। साथे बोलीशुं 31 32 33 34 35 36 37 38। स्टूडेंट्स 38 नी पहला कई संख्या आवी? यस 38 नी पहला आवी संख्या 37। 37 केम लखाय? त्रिगुणे छगड़े लखाय के त्रिगुणे सातड़े लखाय? यस त्रिगुणे सातड़े 37 थाय। तो अहीं लख्या त्रिगुणे सातड़े 37। चलो रिपीट करी हजी एक वखत आ संख्या डैश कोमा 38 आपेला हता। 38 नी पहेलानी संख्या अहीं मांगी हती। तो 38 नी पहेलानी संख्या थाय छे 37। तो आपणे अहीं लख्या भई 37। स्टूडेंट्स चलो हवे आपणे आ संख्या लखी लईए अने पछी नेक्स्ट जोईए। चलो स्टूडेंट्स हवे लखाई गयुं हशे। तो हवे नेक्स्ट संख्या जोईए। चलो हवे आपणी पासे डैश खाली जग्या अल्पविराम कोमा अने 33 आपेला छे। आपणे 33 नी पहेलानी संख्या अहीं लखवानी छे। तो स्टूडेंट्स आपणे चलो ते माटे 33 नी पहला कई संख्या आवे ते नक्की करवा माटे एकड़ा बोलीए। चलो स्टूडेंट्स बधा मनमा एकड़ा बोलशे अने नक्की करशे कि 33 पहला कई संख्या आवे। तमारो समय शुरू थाय छे। हवे जल्दी थी तमारे एकड़ा बोलवाना छे अने पछी तमारे तमारी जाते ज ते 33 नी पहेलानी संख्या अहीं लखवानी छे। तमने तो हवे आवड़े ज छे, मने पण खबर छे। तो चालो 33 पहला कई संख्या आवे ते जल्दी थी जाते लखी लईए।
ओके स्टूडेंट्स, तो चलो हवे 33 सुधीना एकड़ा बोलाई गया है। तो 33 पहला आवे छे त्रिगड़े बगड़े 32। 33 नी पहलानी संख्या थाय छे 32। जेटला स्टूडेंट्से अहीं 32 लख्या छे तेनो जवाब साचो छे। चलो हवे आ संख्या लखाई गई हशे। तो नेक्स्ट जोईए। हवे अहीं डैश खाली जग्या अने अल्पविराम कोमा 37 आपेला छे। 37 नी पहलानी संख्या अहीं लखवानी छे स्टूडेंट्स। तो चलो ते माटे आपणे 37 सुधीना एकड़ा बोलीए। 31 थी आपणे शरू करिए। 31, 32, 33, 34, 35, 36, 37। 37 नी पहला कई संख्या आवी स्टूडेंट्स? यस, 36। 37 नी पहलानी संख्या थाय छे 36। तो चालो हवे आपणे अहीं लखीए त्रिगड़े छगड़े 36। चलो अहीं 36 लखी लईए। रिपीट करिए। डैश खाली जग्या कोमा अने 37 आपेला छे। आपणने अहीं 37 नी पहलानी संख्या मांगी छे। तो 37 नी पहलानी संख्या थाय छे 36। चलो हवे आ संख्या लखाई गई हशे। नेक्स्ट जोईए। हवे अहीं आपणने डैश खाली जग्या कोमा अल्पविराम त्रिगड़े नवड़े 39 आपेला छे। अहीं आपणने 39 नी पहलानी संख्या मांगी छे स्टूडेंट्स। 39 नी पहलानी संख्या शुं थाय? कहो तो मने। यस, 39 नी पहलानी संख्या थाय भाई 38। 38 थशे ने? तो 38 केम लखाय? त्रिगड़े छगड़े लखाय के त्रिगड़े आठड़े लखाय? त्रिगड़े छगड़े तो 36 थाय। त्रिगड़े आठड़े थशे 38। तो अहीं आपणे लखीए त्रिगड़े आठड़े 38। चलो रिपीट करिए। पेला डैश कोमा त्रिगड़े नवड़े 39 आपेला छे। 39 नी पहलानी संख्या अहीं आपणने मांगी छे। अपनी पासे अहीं 39 नी पहलानी संख्या मांगी छे। तो 39 नी पहलानी संख्या थाय 38। हवे आ संख्या लखाई गई हशे। नेक्स्ट जोईए। हवे आपणी पासे छे अहीं डैश खाली जग्या कोमा चोगड़े नवड़े 49 स्टूडेंट्स। 49 नी पहलानी संख्या अहीं लखवानी छे। तो चालो तेना माटे आपणे एकड़ा बोलीए। साथे एकड़ा बोलीशुं। 1, 2, 3, 4, 5,
छ, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49. સ્ટુડન્ટ્સ 49 ની પહેલાની સંખ્યા શું આવી? યસ, 48 આવી. તો ચાલો આપણે અહીં લખીએ ચોગડે આઠડે 48. ચલો જલ્દીથી બુકમાં લખી લઈએ, પછી નેક્સ્ટ સંખ્યા જોઈએ અને પછી એક્ટિવિટી પણ આજે કરવાની છે ને. તો ચાલો જલ્દીથી નેક્સ્ટ સંખ્યા જોઈએ. હવે આપણી પાસે અહીં ડેશ, ખાલી જગ્યા, કોમા અને 40 આપેલા છે. સ્ટુડન્ટ્સ અહીં આપણને 40 ની પહેલાની સંખ્યા માંગી છે. સ્ટુડન્ટ્સ 40 ની પહેલા કઈ સંખ્યા આવે? કહો તો મને. ખ્યાલ છે તમને? ચલો તમારે જલ્દીથી તમારી જાતે આનો આન્સર મને આપવાનો છે. મનમાં એકડા બોલીશું અને આનો આન્સર લખીશું. જલ્દીથી આનો આન્સર આપણે અહીં લખવાનો છે. ચલો હવે મનમાં એકડા બોલાઈ ગયા હશે. તો 40 ની પહેલા સંખ્યા આવે છે 39. જેટલા સ્ટુડન્ટ્સે અહીં 39 લખ્યા હોય તેનો જવાબ સાચો છે. અને જેટલા સ્ટુડન્ટ્સે અહીં 39 ન લખ્યા હોય તે પોતાની ભૂલ જોઈ લેશે. ચલો હવે નેક્સ્ટ સંખ્યા જોઈએ. હવે અહીં ડેશ,
ખાલી જગ્યા અલ્પવિરામ ચોગડે આઠડે 48 આપેલા છે. 48ની પહેલાની સંખ્યા અહીં લખવાની છે. 48ની પહેલાની સંખ્યા શું થશે? યસ, 47. અહીં આપણે લખ્યા 47. ચલો હવે આપણે એક્ટિવિટી જોઈ લઈએ. સ્ટુડન્ટ્સ, જુઓ તો આજે તમને એક્ટિવિટીમાં શું બતાય છે? શેનું ડ્રોઈંગ બતાય છે? અહીં આપણને પેન બતાય છે ઘણી બધી. અહીં પેન સ્ટેન્ડ બતાય છે, તેમાં કલર બતાય છે, અને અહીં જે આપણે વોટર કલર કરીએ ને તેની અહીં બ્રશ અહીં આપેલું છે તે બતાય છે. અને અહીં આપણને ઘણી બધી પિન બતાઈ છે. સ્ટુડન્ટ્સ, તો ચાલો આપણે પહેલા જોઈએ કે અહીં નીચે આપણને શું શું બતાય છે. અહીં પિન, પેન સ્ટેન્ડ, બ્રશ, કલર અને પેન. તો તમને હવે સમજાય જ ગયું હશે કે હવે આપણે એક્ટિવિટીમાં શું કરવાનું છે. તો ચાલો હવે એક્ટિવિટી સ્ટાર્ટ કરીએ. પહેલા આપણે પિનને ગણીએ. કેટલી પિન બતાઈ છે? સાથે ગણીશું. 1 2 3 4 5 6 7. કેટલી પિન બતાઈ છે? યસ, 7 પિન બતાઈ છે. તો અહીં આપણે આ સર્કલમાં લખીએ 7 7. અહીં આપણે લખ્યા 7. પછી અહીં આપણને પેન સ્ટેન્ડ બતાય છે. તો ઉપર અહીં ચિત્રમાં કેટલા પેન સ્ટેન્ડ બતાય છે? યસ, એક જ બતાય છે. તો અહીં આપણે લખીશું 1 1. સ્ટુડન્ટ્સ, પછી આપણને અહીં બ્રશ બતાય છે. તો ચાલો બ્રશને પણ ગણી લઈએ. કેટલા બ્રશ આપણને ડ્રોઈંગમાં બતાય છે? તો 1, 2 અને 3. કેટલા બ્રશ થયા? થઈ ગયા 3 બ્રશ. તો અહીં આપણે લખીએ 3 3. અહીં આપણે લખ્યા 3 3. પછી કલર અહીં આપણને ડ્રોઈંગમાં બતાય છે. તો ચાલો કલર પણ ગણી લઈએ. 1 2 3 4 5 6. કેટલા કલર થયા? થઈ ગયા 6 કલર. તો અહીં લખીએ 6 6. અને લાસ્ટમાં પેન જે ડ્રોઈંગમાં બતાવી છે તે પણ ચાલો ગણી લઈએ. 1 2 3 4. કેટલી પેન થઈ ગઈ 4 પેન. તો ચાલો અહીં લખીએ 4 4.
ચલો સ્ટુડન્ટ્સ, અહીંયા આપણે એક્ટિવિટી કમ્પ્લીટ કરી. That's all for the day. Thank you everyone. Goodbye. Have a nice day.